પ્રણામ. નંદરાયજી, કૃષ્ણને મળીને જાજો. બાકી સર્વ ક્યાં છે? એ 2-4 દિવસ પછી પાછા ફરશે નંદરાયજી. ચાલો શીઘ્રથી શીઘ્ર ગોકુળ છોડી દો. હું અહીંયા હવે એક ક્ષણ પણ નહીં રોકાઈ શકું. કેમ નંદરાયજી? મેં કહ્યું ને શીઘ્ર ચાલો. કૃષ્ણ પણ મને મળવા ન આવ્યો. કેમ આવે? હવે હું એનો પિતા થોડો છું. કોને શોધી રહ્યા છો નંદરાયજી? કૃષ્ણને? તારે શું કામ છે? તું ગાડું ચલાવ. આપ કૃષ્ણને મળ્યા? નહીં. કેમ? હવે શું મારે તમારા દરેક પ્રશ્નોના ઉત્તર આપવા પડશે? મેં કહ્યું ને ગાડું ચલાવો. પરંતુ જ્યારે કૃષ્ણને જાણ થશે કે આપ એને મળ્યા વિના જ ગોકુળ પાછા જતા રહ્યા તો શું એમને ખરાબ નહીં લાગે? બહુ વાતો કરતા શીખી ગયો છે તું દામા. જો તારે કૃષ્ણને મળવું હોય તો જા, મળી આવ એને. જાને. પિતાશ્રી, આપ અમને મળ્યા વિના જઈ રહ્યા હતા? શું અમે એટલા પારકા થઈ ગયા? નહીં કાના, એવી વાત નથી. તો પછી શું વાત છે પિતાશ્રી? મારી ભાવનાઓને કાબૂમાં રાખવા માટે હું તમને બંનેને મળ્યા વિના અહીંયાથી જતો હતો. કેમ કે હું જાણતો હતો કે તમને જોતા જ મારી આંખો, મારા આંસુ મારી સાથે વિદ્રોહ કરશે. મારું હૃદય મારો વિરોધ કરશે અને હું નહીં રહું. હું તને ભૂલી જવા માંગુ છું કૃષ્ણ. પિતાશ્રી, આપ અમને ભૂલી જશો? શું એટલું સહેલું છે આ? શું દેવકી માને મળતા જ હું આપનો પુત્ર નથી રહ્યો? કે આપે અત્યારે મારી સાથે પારકો વ્યવહાર કર્યો? નહીં કનૈયા, મને ખોટો નહીં સમજતો.
મેં કોઈ જ પારકો વ્યવહાર નથી કર્યો. હું તને મારો પુત્ર જ માનું છું. તે છતાં આપ અમને મળ્યા વિના જ જતા હતા. મારાથી ભૂલ થઈ ગઈ છે કૃષ્ણ, મને ક્ષમા કરી દે. ફરીથી એક ભૂલ. પિતા ક્યારેય પુત્રની ક્ષમા ન માગે, પરંતુ પિતા પુત્રને ક્ષમા કરે છે. પિતાશ્રી, આપ જ્ઞાની છો. તનની આંખોથી ઈશ્વરની લીલા નહીં જુઓ, મનની આંખોથી જુઓ. મળવું, વિખૂટા પડવું, સંજોગ, વિયોગ, મિત્રતા, શત્રુતા, આ સર્વ ઈશ્વરની લીલા છે પિતાશ્રી. એ જ મનુષ્ય લોકનું પરમ સત્ય છે. જે મનુષ્ય આ સત્યથી પરિચિત હોય છે એ એના મન પર નિયંત્રણ રાખે છે. મોહ માયાના ચક્રવ્યૂહમાં કદાપી નથી ફસાતો. પરંતુ જે મનુષ્ય ભાવનાઓને આધીન હોય છે એ સ્વયંનું કર્તવ્ય ભૂલી જાય છે, સ્વયંના કર્તવ્યથી દૂર ચાલ્યો જાય છે. પિતાશ્રી, આ સત્યને જાણો. શું છે સત્ય કાના? સત્ય એ છે કે કૃષ્ણ આપનો નથી કૃષ્ણ? અને કૃષ્ણ આપનો પણ છે. હું અને મોટા ભાઈ તો મથુરા આવ્યા છીએ. અન્ય તો આ જગત છોડીને ચાલ્યા જાય છે. હું સમજી ગયો કૃષ્ણ. હવે આનંદ ના તો રડશે અને ના જ તને રોકશે. आयुष्मान भव. जाने वाले भूल न जाना, लौट के तू आना रे. जाने वाले भूल न जाना, लौट के तू आना रे. बिछे रहेंगे राह में तेरी, व्याकुल नैन हमारे. जाने वाले भूल न जाना, लौट के तू आना रे. जाने वाले भूल न जाना, लौट के तू आना रे. યજ્ઞનો પવિત્ર સંસ્કાર પશ્ચાત હું બલરામ અને કૃષ્ણને ગાયત્રી મંત્રની દીક્ષા આપીશ. એ ઉપરાંત જ તેઓ શિક્ષા ગ્રહણ કરવા માટે જઈ શકશે. કૃષ્ણ અને બલરામનું અત્યાર સુધીનું જીવન ગોકુળમાં વ્યતીત થયું છે અને આગળ જતા એમણે રાજાનું ઉત્તરદાયિત્વ સંભાળવાનું છે. એટલે જ એમનું સૈન્ય વિજ્ઞાન, રાજનીતિ, નીતિશાસ્ત્રની સાથે જ યુદ્ધ કળા, અસ્ત્ર શસ્ત્રની વિદ્યાની સાથે રાજ્ય સંબંધિત સર્વ કળાઓમાં નિપુણ હોવું અતિ આવશ્યક છે.